જ્ઞાન સત્ર 18 દર્શન એક પરભાવી દુનિયાનું કારણ સત્સંગ છે. અહીં બધા અનાદિ મુક્તો જ છે. આ સંકલ્પનું સાકાર દર્શન એટલે જ્ઞાન સત્ર 18. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયાની છે જુક્ત. 200 વર્ષ પૂર્વેના શ્રી હરિના આ સંકલ્પની સાકાર ભૂમિકા એટલે જ્ઞાન સત્ર 18. માત્ર વાત નહીં, વર્તનથી પરિવર્તનનો અભિગમ એટલે જ્ઞાન સત્ર 18. કેવા મહારાજ દિવ્ય, કેવા મોટા પુરુષ દિવ્ય. વહાલા ઘનશ્યામ મહારાજના વિશેનો સેવક ભાવ હોય કે વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના વિશેનો દિવ્ય ભાવ હોય, વહાલા ગુરુજીના દર્શનની રીત, સેવા કરવાની તત્પરતાના દર્શન સૌને થયા. આ બધો અહીં અનાદિ મુક્તોનો દિવ્ય સમાજ મળ્યો છે ભઈલા. વહાલા ગુરુજીએ હજારો હરિભક્તોની હાજરીમાં પોતાના શિષ્ય સંતો હરિભક્તોને નીચે નમીને ચરણ સ્પર્શ તથા દંડવત કરી બદલી નાખી ગુરુ શબ્દની વિભાવના. પોતાના વહાલીડા સંતોને જેમ શ્રીજી મહારાજ ભેટણ લીલાનો લાભ આપતા, તેમ ગુરુજીએ સ્ટેજ પર તમામ પૂજ્ય સંતોને ભેટણ લીલાનો લાભ આપ્યો. કેવા અદ્ભુત માતૃવાત્સલ્યના દર્શન! ગુરુજી દર્શન વિભાગમાં જાણે ગુરુજી દર્શન આપવા નહીં પણ દર્શન કરવા બિરાજ્યા હોય તેવી રીતના દર્શન થાય. હરિભક્તોએ આ રીતને પોતાની બનાવી ભોજનશાળામાં, સભા મંડપમાં, કેમ્પસમાં અરસપરસ ભેટવું, પોતાની ભૂલોની ક્ષમા માંગવી, હરિભક્તોને દંડવત કરવા, સૌ દિવ્ય મુક્તોની ચરણ રજ માથે ચડાવવી, કેવો અદ્ભુત દિવ્ય ભાવને પ્રભાવી માહોલ! આ છે ઘનશ્યામ મહાપ્રભુની સંકલ્પની તત્પરતા. આ છે વહાલા ગુરુજીના સાનિધ્યનો પ્રભાવ. આ છે અનાદિ મુક્ત વિશ્વમના પ્રારંભનો શંખનાદ. આવો વહાલા ગુરુજીના આ દિવ્ય અભિયાનમાં જોડાઈએ. પરભાવના પંથે એક પગલું. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.